થોડા દિવસ પહેલાં જ એક ચૂંટણીની જાહેર સભાને સંબોધતા ગુજરાત ભાજપ સરકારના નાણામંત્રી દ્વારા કોળિયા એટલે કોળી કૂટાય અને ધોળિયા છૂટાય આ રીતની ટિપ્પણી કરીને કોળી સમાજ વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા, જેને લઈને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને ઠેર ઠેર નાણામંત્રી કનુ દેસાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ભાવનગરમાં પણ આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેને લઈને આજે ભાવનગરના સમસ્ત કોળી સમાજ દ્વારા મોતીબાગ ખાતેથી રેલી યોજવામાં આવી હતી અને કનુ દેસાઈના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને કનુ દેસાઈના હાય હાયના નારા લગાવ્યા હતા। જ્યારે કોળી સમાજના આગેવાનો દ્વારા ભાજપ સરકાર દ્વારા તાત્કાલિક કનુ દેસાઈ વિરુદ્ધ પગલાં લઈ તેના મંત્રી પદેથી રાજીનામું લેવામાં આવે અને કનુ દેસાઈ વિરુદ્ધ પગલાં લઈને દાખલો બેસાડે, અન્યથા સમગ્ર કોળી સમાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। જોકે આ વિરોધ પ્રદર્શન કરી રહેલ કોળી સમાજના યુવાનો અને આગેવાનોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા। સરકારની અંદર તમે રજૂઆત કરો। बलदेव सोलंकी, महामंत्री अखिल भारतीय कोળી समाज गुजरात। जे रीते कनुभाई देसाईए जाणी जोई अने वाणी विलास कर्यो छे एनाथी कोળી समाजने दुख थयुं छे। अमे सरकारश्रीनो ए नाणामंत्रीनो एक महत्वनो भाग छे। मैं कलेक्टर कचेरीए जई अने अमारी जे लागणी दुभाणी छे कोળી समाजनी, तो कनुभाई देसाईना विरोधमां सरकारश्रीने अमे विनंती करवा जई रह्या छीए के आवतीकाल बपोर सुधीमां कनुभाई देसाईनुं मंत्री पदेथी राजीनामुं लेवामां आवे। जो मंत्री पदेथी राजीनामुं लेवामां नहीं आवे तो 7 तारीखे कोળી समाज भारतीय जनता पार्टीनी विरोधमां मतदान करशे। आप्युं छे ચોક્કસપણે સોશિયલ મીડિયાના માધ્યમથી, ગ્રુપ મિટિંગોના માધ્યમથી આચારસંહિતાનું ઉલ્લંઘન ના થાય એ રીતે સમાજને વચ્ચે જઈશું, સમાજને કહેશું કે ખરેખર જે ભારતીય જનતા પાર્ટીની કોળી વિરોધી માનસિકતા છે એને જાગૃત કરી અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરે।